બારે મેઘ ખાંગા થયા છે। ઉમરપાડામાં 6 કલાકમાં 14.2 ઇંચ વરસાદ વરસ્યો છે। નેત્રંગમાં 7.5 ઇંચ વરસાદ, ગરુડેશ્વરમાં 5.8 ઇંચ વરસાદ વરસ્યો છે। નાંદોદમાં પણ 5.2 ઇંચ વરસાદ, તિલકવાડામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। 48 કલાક દક્ષિણ ગુજરાત खूब ज सावधान रहजो। हवामान निष्णात अंबालाल पटेलनी मोटी आगाही छे। 2 દિવસ खूब ज भारे वरसाद पड़शे। सूरत वलसाडमां पूर पण आवी शके छे। 2 દિવસ अमदावाद वासीओए पण सावधान रहेवुं पड़शे। अमदावाद अंगे पण अंबालाल पटेलनी मोटी आगाही छे। भरूच, नर्मदा, छोटाउदेपुर, आणंद, वडोदरा 4 जिल्लामां ऑरेंज अलर्ट छे अने 16 जिल्लामां येलो अलर्ट आपवामां आव्युं छे। तो सवारथी धमधोकार वरसी रह्यो छे मेघो। तो कया जिल्लाना लोकोए सावधान रहेवुं पड़शे? मेपना माध्यमथी ज अमे आपने समजावीए कि आजे मोटी आफत 2 वाग्या सुधी कया जिल्लाओ माटे छे ते जणावी दઈએ। तो खास करीने जे रेड अलर्ट आपवामां आव्युं छे एनो मतलब ए छे के भारेथी अति भारे वरसादनी आगाही। 8 इंच जेटलो वरसाद क्यां थई शके छे? तो मध्य गुजरातमां आणंद, वडोदरा, छोटाउदेपुर आ साथे दक्षिणमां नर्मदा, भरूच, सूरत अने तापी विस्तारमां थई शके छे 8 इंच जेटलो वरसाद। आ साथे ज ऑरेंज अलर्ट भावनगरमां छे। 2 वाग्या सुधीनी आगाही छे अने त्यारबाद येलो अलर्टनी वात करीए तो लगभग 2.5 इंच जेटलो वरसाद आ तमाम विस्तारोमां, ए पण उत्तरथी लई अने मध्य गुजरात आ साथे सौराष्ट्र अने भूज कच्छमां पण आगाही छे 2.5 इंच जेटला वरसादनी। ने सवारथी ज धमधोकार वरसाद वरसी रह्यो छे अने आ वरसाद हजू पण रोकाવાનો નથી। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ, ઘાટલોડિયા, ગોતામાં વરસાદ છે। ભારે પવન સાથે વરસાદ છે। અમદાવાદમાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે। લાંબો વિરામ લીધો વરસાદે ને ત્યારબાદ હવે ધોધમાર વરસવાનું શરૂ કર્યું છે। વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ છે। ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા, તેનાથી હવે તેમને છુટકારો મળ્યો છે। હવામાન વિભાગે 5 દિવસ વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે અને તે મુજબ ઓરેન્જ અલર્ટ આપ્યું છે। વહેલી સવારથી વાતાવરણમાં પલટો હતો અને આ સાથે જ અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન જે છે તે થઈ રહ્યું છે। વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। દ્રશ્યો તમે સાફ રીતે જોઈ રહ્યા છો કે અમદાવાદના વિવિધ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અચાનક એકાએક વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો હતો અને ત્યારબાદ એક થંડરસ્ટોર્મની એક્ટિવિટી શરૂ થઈ હતી અને ત્યારબાદ હવે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। વેજલપુર, જીવરાજ સહિતના વિસ્તારોની અંદર મન મૂકીને વરસાદ વરસતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે છેલ્લા કેટલાય દિવસથી અસહ્ય ગરમીનો સામનો જે છે તે શહેરીજનો કરતા હતા, તેમાં ક્યાંક હાશકારો અનુભવ્યો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। પરંતુ અત્યારે હાલ વિધિવત રીતે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। વરસાદની ધમાકેદાર એન્ટ્રી જે છે તે અમદાવાદમાં પણ થઈ ચૂકી છે। હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી હતી, તે અંતર્ગત વિધિવત રીતે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સાથે સાથે વાત એ પણ છે કે જે પ્રકારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં પણ એ જ મુજબ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને અમદાવાદમાં પણ વિધિવત રીતે વરસાદ થતાં ક્યાંક ગરમીમાંથી સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હોય તે પ્રકારની બાબતો પણ સામે આવી રહી છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે અને ધોધમાર આ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સંવાદદાતા પ્રણવ પણ આપણી સાથે જોડાયા છે। તેઓ કયા વિસ્તારમાં છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું અને અત્યારે વરસાદ ત્યાં પણ વરસી રહ્યો છે। જી પ્રણવ। આ સંધ્યા મેઘરાજા હાથ તળિયા પી રહ્યા હતા, પરંતુ હવે હાથ તાળી નથી। અમદાવાદીઓને રાહત મળી છે ગરમી અને બફારાથી। આ છેલ્લા 30 મિનિટથી અવિરત વરસાદ છે અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં વરસી રહ્યો છે। અમદાવાદ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા
અનેક સમયથી અમદાવાદીઓ ગરમી અને બફારાથી જે કહી શકાય કે ત્રાહિમામ થઈ ગયા હતા અને વરસાદની રાહ જોયા હતા, પરંતુ આજે વરસાદ છે તે વરસી રહ્યો છે અને અમદાવાદીઓ કદાચ તેની મોજ પણ માણી રહ્યા છે. હું ઊભો છું અમદાવાદના સૌથી જૂના એલિસ બ્રિજ વિસ્તાર ઉપર અને હું આપણે જે દ્રશ્યો બતાવી જોઈ શકાય છે કે કઈ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને સાબરમતી નદીનો આહલાદક દ્રશ્ય આજે જોવા મળી રહ્યું છે. અનેક સમય બાદ આ પ્રકારનો માહોલ આજે અહીં જોવા મળી રહ્યો છે. અમદાવાદ એકદમ કહી શકાય કે વાદળોથી ઘેરાયેલું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદનો જે સાબરમતી જે રિવરફ્રન્ટ છે, રિવરફ્રન્ટના જે રસ્તાઓ છે તે પણ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ સંધ્યા વરસાદની ગતિમાં ચોક્કસપણે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વરસાદની ગતિ છે તે ધીમી જોવા મળી રહી છે, પરંતુ જે આની પહેલા જે વરસાદ આવ્યો હતો એ વરસાદ સતત તેનો વધારો છે તે જોવા મળી રહ્યા જોઈ શકાય દ્રશ્યોની અંદર કે જે પાણી ભરાવાની જે સૌથી મોટી સમસ્યા છે તેના કારણે જે બાઇકો છે તે બંધ થઈ ગયા. દ્રશ્યમાં હું આપણે જે બતાવી રહ્યો છું આ જે રિવરફ્રન્ટના ત્યાં જે મુખ્ય અંડરપાસો હોય છે તેની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તેની અંદર જે વાહન ચાલકો છે તે પરેશાની ભોગવી રહ્યા છે અને વાહનો છે તે બંધ થઈ રહ્યા છે. વાહનોમાંથી પાણી છે કાઢવાનો પ્રયાસ નહીં કરી રહ્યા છે, પરંતુ સંધ્યા જે રીતે કહી શકાય કે વેધર વિભાગે પણ અનુમાન આપ્યું હતું કે અમદાવાદ શહેરના અને સહિત આસપાસના જે વિસ્તારો છે તેમાં વરસાદ વરસશે, તેને લઈને જ તે અનુમાન સાચું પડ્યું છે અને બપોર બાદ આ વરસાદ છે તે અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે. અને જે રીતે મેં પહેલા જ કહ્યું કે મેઘરાજા અમદાવાદીઓને હાથ તાળી આપી રહ્યા હતા, પરંતુ હવે જે મન મૂકીને વરસાદ છે તે મેઘરાજા અમદાવાદમાં અહીં વરસી રહ્યા છે. લોકો એન્જોય પણ કરી રહ્યા છે અને સાથે જ પાણી ભરાવાની જે સમસ્યા છે, પાણી ભરાવાના જે પ્રશ્નો છે તેની શરૂઆત પણ થઈ ગઈ છે અને હજુ પણ આખું અમદાવાદ જે છે કદાચ છે વાદળોની ચાદરમાં આવી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હું દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે કઈ રીતે આખું આહલાદક વાતાવરણ છે અમદાવાદ શહેરનું જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, તો અમદાવાદ અત્યારે વરસાદી માહોલમાં રંગાઈ ગયું છે અને જોરદાર વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે. ઉમરપાડામાં આભ ફાટ્યું છે. ઉમરપાડામાં જળ તાંડવના આકાશી દ્રશ્યો. માંડવી ઉમરપાડા તાલુકાના 16 રસ્તાઓ બંધ થયા છે. ઉમરપાડાના 10 રસ્તા અને માંડવી તાલુકાના 6 રસ્તા તો ઓવરટોપિંગ થતા બંધ થયા છે. સુરતના ઉમરપાડામાં હાલ વરસાદે વિરામ લીધો છે. મોહન નદી પણ બની હતી તોફાની. અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. વરસાદી પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હજુ પણ યથાવત છે. તો ઉમરપાડાના આ દ્રશ્યો છે, આકાશી આ દ્રશ્યો. એને લીધે અમારી જે ઉમરપાડાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં નદી નાળાઓ હોય છે. ખાસ કરીને ત્યાં 4 સ્થળો ઉપર આજે મારી પાસે એક અહેવાલ આવેલા તે મુજબ 4 સ્થળોએ જ્યાં પાણી ભરાયા હતા ત્યાં અમે તાત્કાલિક આપણા પીએસઆઈ સાહેબને સંપર્ક કરીને ત્યાં માણસો તલાટી સહિત તૈનાત કરી દીધા છે. તો સુરતના ઉમરપાડામાં આ ફાટ્યું છે. 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. અતિ ભારે વરસાદ, નદી નાળા ઓવરફ્લો થઈ ગયા. ઉમરપાડા અને માંડવી તાલુકાના 16 રસ્તા બંધ થયા છે. 2 ગામોને જોડતા રસ્તા અને કોઝવે પરથી પાણી ફરી વળતા રસ્તા બંધ કરાયા છે. ઉમરપાડા અને માંડવી તાલુકાના 22 ગામને અસર થશે. ઉમરપાડાના 10 અને માંડવીના 6 રસ્તા બંધ છે. ભારે વરસાદના પગલે કેટલાક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે, જેથી ગ્રામવાસીઓ પણ અન્ય જગ્યાએ જઈ નથી શકતા. રોજિંદા જે કામ માટે બહાર નીકળવું હોય તો પણ મુશ્કેલી નડી રહી છે. તો સુરતના ઉમરપાડામાં આ ફાટ્યું છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. ઉમરપાડામાં સવારે 6 થી 10માં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. 4 કલાકમાં જ કેવડી, શરદા, પીનપુર, ધાણાવડમાં ધોધમાર વરસાદ વરસ્યો અને 2 દિવસના વિરામ બાદ વરસાદે ઉમરપાડાને ધમરોળ્યું છે. તો માંગરોળ, ઉમરપાડા, માંડવીમાં વરસાદી માહોલ. ધાણાવડથી લીમરવાડ રસ્તા પર આવતી ખાડી 2 કાંઠે વહેતી થઈ છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચારણી ગામે મોહન નદી બંને કાંઠે વહેતી થઈ. સહેલાણીઓ જોવા માટે અહીં ઉમટી પડ્યા છે અને આજુબાજુના ગામડા તાબદા, ભૂતબેડા જેવા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે.
તો સુરતના ઉમરપાડામાં અનરાધાર વરસાદ. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી આંબા કેવડી સંપર્ક વિહોણું થયું છે. મોહન નદી, વીરા નદીનું પણ રૌદ્ર રૂપ જોઈ શકાય છે. ધોધમાર વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થયા. અનેક વિસ્તાર રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત થયું છે. ઉમરપાડામાં વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ. જૂના ઉમરપાડા રસ્તા પર પણ આવેલી દુકાનોની અંદર પાણી ભરાયા છે. કરિયાણા, સ્ટેશનરી સહિતની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો લીમરવાણથી કદવાલી તરફ જતો માર્ગ જે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો ચાણી ગામથી તાબદા ભૂત ભેડા જતો રસ્તો જ્યાં પણ પાણી છે. લોકો આશરે 5 કિલોમીટર દૂરથી તેઓએ ચકરાવો મારવો પડે છે. મોહન નદી, વીરા નદીઓ પણ અત્યારે 2 કાંઠે વહી રહી છે. તો સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું છે. ઉમરપાડામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. વાડી કેવડી જતા માર્ગ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન જવા સૂચના અપાઈ છે. જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે.